નમસ્કાર. હોળીના તહેવારને પગલે ઉત્તર ભારત તરફ જતા પરપ્રાંતીય કામદારોની ભારે ભીડ આજે વહેલી સવારથી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉમટી પડી. શનિવાર રાતથી જ મુસાફરોનો ધસારો શરૂ થતાં રેલવે તંત્ર એલર્ટ મોડ પર. 20 કલાકમાં 20,000થી વધુ મુસાફરોને ખાસ ટ્રેનો દ્વારા રવાના કરવામાં આવ્યા. ઉધના જયનગર સ્પેશિયલ, ઉધના હસનપુર સ્પેશિયલ, અંત્યોદય એક્સપ્રેસ અને તાપ્તી ગંગા એક્સપ્રેસમાં વિશેષ ભીડ જોવા મળી. માત્ર ખાસ ટ્રેનોમાં જ આશરે 15,000 મુસાફરો સફર પર નીકળ્યા. સ્પેશિયલ રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ વ્યક્તિગત દેખરેખ રાખી, જ્યારે 200થી વધુ કર્મચારીઓ આરપીએફ અને જીઆરપી દ્વારા ભીડ વ્યવસ્થાપન સુચારુ રીતે સંભાળવામાં આવી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોબાઈલ પે એન્ડ યુઝ સેન્ટર, કામચલાઉ શૌચાલય અને પાણીની સુવિધા પણ ઊભી કરવામાં આવી. ભારે ભીડ છતાં કોઈ અનિચ્છનીય ઘટના બની નહીં અને મુસાફરોએ તંત્રની કામગીરીની પ્રશંસા કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ.